સુરેન્દ્રનગરમાંથી ગેરકાયદે ગેસ રિફિલિંગના ગોડાઉન મળી આવ્યા. રહેણાંક મકાનમાં મંજૂરી અને લાયસન્સ વગર ગોડાઉન ધમધમતું હતું. રહેણાંક વિસ્તારમાં લોકોના જીવને જોખમમાં મૂક્યા ગોડાઉન ચાલતું હતું. ચોટીલાના ડેપ્યુટી કલેક્ટરે ગેરકાયદે ગેસ રિફિલિંગના ગોડાઉનને ઝડપ્યા છે. વારાહી ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સીના ગોડાઉન પર રેડ કરી બંને એજન્સીના 6 ગોડાઉન સીલ મારી આગળની કાર્યવાહી હાથ ધરી. તો બંનેના ગોડાઉનમાંથી પિકઅપ વાન ગેસ સિલિન્ડરની 261 બોટલ મળી, 5 ઇલેક્ટ્રિક મોટર, 72 લીટર 125 નોઝલ પાઇપ કબજે કરી, જ્યારે 45 ગેસ સ્ટવ, 17 ઓક્સિજન બોટલ, વજન કાંટા સહિતનો માલ જપ્ત કર્યો. ગુજરાત ગેસ એજન્સીના માલિક સિરાજ ખાન પઠાણ સામે કાર્યવાહી શરૂ કરી. વારાહી ગેસ એજન્સીના માલિક ભરતભાઈ રાજવીર સામે કાર્યવાહી શરૂ કરી. તદ્દન ગેરકાયદેસર રીતે આ ગેસ એજન્સી ચલાવતા હતા. જુદા જુદા 6 ગોડાઉનની અંદર આ પ્રવૃત્તિ કરવામાં આવતી હતી, જેમાં ગોડાઉનની અંદર ઇલેક્ટ્રિક પંખા અને બલ્બ પણ ચાલુ હાલતની અંદર હતા, જેથી આ પ્રવૃત્તિ છે એ ખૂબ જ જોખમી રીતે કરવામાં આવતી હતી. જેથી આ જે બંને એજન્સીઓ પાસેથી ગેસ સિલિન્ડરની ભરેલી બોટલ 168 નંગ, ગેસ સિલિન્ડરની ખાલી બોટલો 93 નંગ, એક પિકઅપ વાન તેમજ એલપીજી ગેસ સિલિન્ડરની અંદર રિફિલિંગમાં ઉપયોગમાં લેવાતી ઇલેક્ટ્રિક મોટર 5 નંગ, લાઇટર 72 નંગ, નોઝલ પાઇપ 125 નંગ, વજન કાંટા 2 નંગ, રેગ્યુલેટર 139 નંગ, ગેસ સ્ટેવ 45 નંગ અને ઓક્સિજન બોટલ 17 નંગ. આમ તમામ પ્રકારના મુદ્દો માલ છે એ 15,33,650 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને 6 ગોડાઉન છે, 6 ગોડાઉન સીલ મારવામાં આવેલ છે.